ગામડેથી 10મા ધોરણની પરીક્ષા પતાવીને અર્જુન શહેરમાં આવ્યો હતો. એના મામાના ઘરે એને રહેવાનું હતું. શહેરની ભીડ અને ગાડીઓનો અવાજ એના માટે નવો હતો. એને ગામડાની શાંતિ અને ખુલ્લી હવા વધુ ગમતી હતી, પણ ભણતર માટે અહીં આવવું જરૂરી હતું. મામાનું ઘર જૂનું હતું પણ ખૂબ મોટું. ઘરની આસપાસ ઘટાદાર વૃક્ષો હતા એટલે ઉનાળામાં પણ ઠંડક રહેતી. અર્જુનને એના મામા મામી ખૂબ જ પ્રેમ કરતા હતા. મામા સરકારી નોકરી કરતા અને મામી ગૃહિણી હતા. એમને કોઈ સંતાન નહોતું એટલે અર્જુનને જ પોતાનો દીકરો માનતા. અર્જુન આવ્યો એના બીજા જ દિવસે મામીએ એને ઉપરના માળે રહેવાની વ્યવસ્થા કરી આપી. ઉપરના માળે એક મોટો ઓરડો હતો, જેમાં જૂનો લાકડાનો પલંગ, એક ટેબલ અને એક કબાટ હતો. ઓરડાની બારીમાંથી સામેના ઝાડ ઉપર બેઠેલા પક્ષીઓનો કલરવ સંભળાતો. અર્જુનને આ ઓરડો ગમી ગયો, પણ એમાં એક વિચિત્ર લાગણી હતી. જાણે એ ઓરડો કોઈ જૂની વાત સંતાડીને બેઠો હોય. એક રાત્રે અર્જુન સૂતો હતો ત્યારે એને એક સપનું આવ્યું. સપનામાં એક નાની છોકરી એ જ ઓરડામાં હિંચકા ઉપર બેસીને હસતી હતી. એના માથા ઉપર ગુલાબનો મોટો ગજરો હતો અને એણે સફેદ રંગનું ફ્રોક પહેર્યું હતું. અર્જુન એની નજીક ગયો, પણ એ છોકરી અચાનક ગાયબ થઈ ગઈ. અર્જુન પરસેવાથી રેબઝેબ થઈને જાગી ગયો. એને સપનું ખૂબ જ વાસ્તવિક લાગ્યું. બીજા દિવસે સવારે અર્જુને મામીને સપનાની વાત કરી. મામી થોડી વાર મૌન રહ્યા અને પછી બોલ્યા કે બેટા, આ ઘર ખૂબ જૂનું છે. કેટલાય લોકો અહીં રહીને ગયા છે. કદાચ કોઈની યાદો તારા મનમાં આવી ગઈ હશે. પણ મામીના અવાજમાં એક પ્રકારની કંપારી હતી જે અર્જુને પારખી લીધી. એને લાગ્યું કે મામી કંઈક છુપાવી રહ્યા છે. પછીના કેટલાક દિવસો સુધી અર્જુનને આવા જ વિચિત્ર અનુભવ થવા લાગ્યા. ક્યારેક એને ઓરડામાં કોઈના હસવાનો અવાજ સંભળાતો, તો ક્યારેક કોઈના રડવાનો. રાતના અંધારામાં એને લાગતું કે કોઈ એની આસપાસ ફરે છે. એક સાંજે એ વાંચી રહ્યો હતો ત્યારે એના ટેબલ ઉપર મૂકેલી એક જૂની પેન આપોઆપ ખસીને નીચે પડી ગઈ. અર્જુન ડરી ગયો, પણ એણે હિંમત રાખી. એને થયું કે આ માત્ર એનો ભ્રમ હશે. પણ એક દિવસ અર્જુન કબાટમાંથી કપડાં કાઢી રહ્યો હતો ત્યારે એના હાથમાં એક જૂની ડાયરી આવી. એ ડાયરી ધૂળથી ભરેલી હતી. અર્જુને એને ખોલી. એના પાના ઉપર સુંદર અક્ષરોમાં લખ્યું હતું, આ ડાયરી મારી છે, હું નિશાની. અર્જુન ચોંકી ગયો. નિશાની? આ નામ ક્યાંક સાંભળેલું લાગતું હતું, પણ ક્યાં એ યાદ નહોતું આવતું. ડાયરીના પાના પીળા પડી ગયા હતા અને એના ઉપર ઉધઈ લાગી ગઈ હતી. અર્જુને ડાયરી વાંચવાનું શરૂ કર્યું. ડાયરીમાં એક નાની છોકરીની લાગણીઓ અને એના રોજિંદા જીવનની વાતો લખેલી હતી. એ છોકરીનું નામ નિશાની હતું. એને હિંચકા ખૂબ ગમતા હતા અને એને ગુલાબના ફૂલો ખૂબ પ્રિય હતા. અર્જુનને એનું સપનું યાદ આવ્યું. શું આ એ જ છોકરી હતી? અને જો હા, તો એ ક્યાં ગઈ? આ સવાલો એના મગજમાં ઘૂમવા લાગ્યા. અર્જુને ડાયરી છુપાવીને વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ એ ડાયરીના પાના ફેરવતો ગયો, તેમ તેમ નિશાનીની દુનિયા એના સામે ખુલ્લી પડતી ગઈ. એની નિર્દોષ વાતો, એના સપના, એની નાની નાની જીદ, બધું જ ડાયરીમાં હતું. પણ ડાયરીના છેલ્લા કેટલાક પાના ખાલી હતા, જાણે અધૂરી રહી ગઈ હોય. અર્જુનને નિશાની માટે એક પ્રકારની લાગણી થઈ. એને થયું
કે આ છોકરી સાથે કંઈક રહસ્ય જોડાયેલું છે અને એ રહસ્ય આ ઘરમાં જ ક્યાંક છુપાયેલું છે. નિશાનીની ડાયરી વાંચ્યા પછી અર્જુનનું મન વધુ બેચેન થઈ ગયું. એને નિશાની વિશે વધુ જાણવાની ઈચ્છા થઈ. એણે મામીને ફરીથી પૂછવાનું નક્કી કર્યું. એક સાંજે જ્યારે મામા ઓફિસ ગયા હતા અને મામી રસોઈ બનાવી રહ્યા હતા, ત્યારે અર્જુને હિંમત કરીને પૂછ્યું કે મામી, આ ઘરમાં પેલા કોઈ નાની છોકરી રહેતી હતી? મામીએ ચૂલો બંધ કર્યો અને અર્જુન સામે જોયું. એમના ચહેરા ઉપર એક અજીબ ભાવ હતો, જાણે કોઈ જૂની યાદ તાજી થઈ હોય. મામીએ ધીમા અવાજે કહ્યું, હા બેટા, ઘણા વર્ષો પહેલા અહીં એક નાની છોકરી રહેતી હતી. એનું નામ નિશાની હતું. એ ખૂબ જ સુંદર અને ચંચળ હતી. તો એ ક્યાં ગઈ મામી? એની ડાયરી મને ઉપરના રૂમમાંથી મળી. અર્જુને ડાયરી બતાવી. મામીએ ડાયરી હાથમાં લીધી. એમની આંખોમાં આંસુ આવી ગયા. નિશાની તો આ ઘરના માલિકની દીકરી હતી. આ ઘર પહેલા એમના પૂર્વજોનું હતું. એ લોકો ખૂબ જ સુખી હતા. નિશાની એમના જીવનનો આધાર હતી. પણ એક દિવસ મામી હટકા. એમનો અવાજ ભરાઈ આવ્યો. અર્જુન સમજી ગયો કે કોઈ દુઃખદ ઘટના બની હતી. એણે મામીને સાંત્વના આપી અને એમને વાત પૂરી કરવા કહ્યું. મામીએ આંખો લૂછી અને બોલ્યા, એક દિવસ નિશાનીને ખૂબ તાવ આવ્યો. ડોક્ટરોએ ખૂબ કોશિશ કરી પણ એ બચી નહીં. એ ફક્ત 10 વર્ષની હતી. એના માતા પિતા ભાંગી પડ્યા. એમને નિશાની વગર આ ઘરમાં રહેવું અઘરું લાગ્યું. એટલે એ લોકો આ ઘર વેચીને ક્યાંક બીજે જતા રહ્યા. પછી ઘણા સમય સુધી આ ઘર ખાલી રહ્યું અને પછી અમે આ ઘર ખરીદ્યું. અર્જુન નિશાનીની દુઃખદ કહાની સાંભળીને ખૂબ દુઃખી થયો. એને સમજાઈ ગયું કે શા માટે એને ઓરડામાં આવા વિચિત્ર અનુભવો થતા હતા. કદાચ નિશાનીની આત્મા હજુ પણ આ ઘરમાં ભટકતી હતી. પોતાની અધૂરી વાર્તા પૂરી કરવા માંગતી હતી. અર્જુને પૂછ્યું કે મામી, નિશાનીને હિંચકા ખૂબ ગમતા હતા ને? હા બેટા, એને તો હિંચકા ઉપર બેસીને કલાકો સુધી ગાવાનું અને રમવાનું ગમતું. એના પિતાએ એના માટે ખાસ લાકડાનો હિંચકો બનાવડાવ્યો હતો, જે ઉપરના ઓરડામાં હતો. અર્જુનને યાદ આવ્યું કે એના સપનામાં એ જ હિંચકા ઉપર નિશાની બેઠી હતી. એને લાગ્યું કે આ માત્ર એક સંયોગ નથી. નિશાની કંઈક કહેવા માંગતી હતી. રાત્રે અર્જુન ઉપરના રૂમમાં ગયો. એણે નિશાનીની ડાયરી ફરીથી વાંચી. ડાયરીના છેલ્લા પાના ઉપર એક નાનું ચિત્ર દોરેલું હતું. એક છોકરી અને એક છોકરો હિંચકા ઉપર બેઠા હતા. છોકરીના હાથમાં ગુલાબ હતું અને છોકરો હસતો હતો. ચિત્રની નીચે નાના અક્ષરોમાં લખ્યું હતું, મારા ભાઈ સાથે. અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો. નિશાનીનો ભાઈ? મામીએ તો એના વિશે કંઈ કીધું નહોતું. શું નિશાનીનો કોઈ ભાઈ હતો? અને જો હતો તો એ ક્યાં ગયો? આ સવાલ એના મનમાં ઘૂમવા લાગ્યો. બીજા દિવસે સવારે અર્જુને મામીને નિશાનીના ભાઈ વિશે પૂછ્યું. મામીએ કહ્યું, બેટા, નિશાનીને કોઈ ભાઈ નહોતો. એ તો એકની એક દીકરી હતી. કદાચ એને ભાઈની ઈચ્છા હશે એટલે એણે આવું ચિત્ર બનાવ્યું હશે. પણ અર્જુનને મામીની વાત ઉપર વિશ્વાસ ન આવ્યો. એને લાગ્યું કે કાંઈક તો રહસ્ય છુપાયેલું છે.
એણે ડાયરીના પાના ફરીથી ધ્યાનથી જોયા. એક પાના ઉપર નિશાનીએ લખ્યું હતું, આજે મારો ભાઈ આવ્યો. એ મને ખૂબ પ્રેમ કરે છે. અમે સાથે રમશું અને ખૂબ મજા કરશું. આ વાક્ય વાંચીને અર્જુનને ખાતરી થઈ ગઈ કે નિશાનીનો ભાઈ હતો, પણ શા માટે એના વિશે કોઈ વાત કરતું નહોતું? શું એ પણ નિશાનીની જેમ ગુમ થઈ ગયો તો? અર્જુને નિર્ણય કર્યો કે એ આ રહસ્યનો પર્દાફાશ કરશે. એને લાગ્યું કે નિશાનીની અધૂરી વાર્તા પૂરી કરવી એની જવાબદારી છે. એણે મામા મામીને પૂછ્યા વગર પોતાની રીતે તપાસ કરવાનું શરૂ કર્યું. સૌથી પહેલા એણે ઘરના જૂના ફોટા શોધવાનું નક્કી કર્યું. કદાચ એમાં નિશાની અને એના ભાઈનો કોઈ ફોટો મળી આવે. અર્જુને આખા ઘરમાં જૂના ફોટા શોધવાનું શરૂ કર્યું. એને ખબર હતી કે મામા મામીએ ઘર ખરીદ્યું હતું, એટલે કદાચ એમને ઘરના જૂના માલિકોના કોઈ ફોટા મળ્યા હોય. એણે પેલા ડ્રોઈંગ રૂમમાં જોયું, પછી બેડરૂમમાં અને છેલ્લે સ્ટોર રૂમમાં. સ્ટોર રૂમ ધૂળથી ભરેલો હતો. ત્યાં જૂના ફર્નિચર, તૂટેલા રમકડા અને બિનઉપયોગી વસ્તુઓનો ઢગલો હતો. એક ખૂણામાં એક મોટું લાકડાનું બોક્સ પડ્યું હતું. અર્જુને બોક્સ ખોલ્યું. અંદર જૂના કપડા, પુસ્તકો અને કેટલાક ફોટો આલ્બમ હતા. અર્જુનના ચહેરા ઉપર આશાની ચમક આવી. એણે એક આલ્બમ હાથમાં લીધો. એ ધૂળથી ઢંકાયેલો હતો, પણ અંદરના ફોટા હજુ પણ સ્પષ્ટ દેખાતા હતા. પેલા કેટલાક ફોટા કોઈ લગ્ન પ્રસંગના હતા, પછી કેટલાક નાના બાળકોના જન્મના. અર્જુન પાના ફેરવતો ગયો. અચાનક એની નજર એક ફોટા ઉપર પડી. ફોટામાં એક નાની છોકરી હિંચકા ઉપર બેઠી હતી અને એની બાજુમાં એક નાનો છોકરો ઊભો હતો. છોકરીના માથા ઉપર ગુલાબનો ગજરો હતો અને એણે સફેદ ફ્રોક પહેર્યું હતું. એ નિશાની હતી અને એની બાજુમાં ઊભેલો છોકરો એનો ભાઈ હતો. અર્જુન ખુશ થઈ ગયો. એનું અનુમાન સાચું હતું. નિશાનીનો ભાઈ હતો. ફોટાની પાછળ નાના અક્ષરોમાં લખ્યું હતું, નિશાની અને વિશાલ 1978. અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો. વિશાલ? તો નિશાનીના ભાઈનું નામ વિશાલ હતું. પણ મામીએ કેમ કહ્યું હતું કે એને કોઈ ભાઈ નહોતો? શું મામી કંઈક છુપાવી રહ્યા હતા કે પછી એમને ખબર નહોતી? અર્જુને વધુ ફોટા જોયા. કેટલાક ફોટામાં નિશાની અને વિશાલ સાથે રમતા હતા, હસતા હતા. એમની વચ્ચે ખૂબ જ પ્રેમ હતો, એ સ્પષ્ટ દેખાતું હતું. પછી કેટલાક ફોટા મોટા થયા પછીના હતા, જેમાં વિશાલ થોડોક મોટો દેખાતો હતો. પણ પછીના પાનામાં વિશાલના ફોટા ગાયબ થઈ ગયા, જાણે એ અસ્તિત્વમાં જ ન હોય. આ જોઈને અર્જુનને એક નવી ચિંતા થઈ. શું વિશાલ પણ નિશાનીની જેમ ગુમ થઈ ગયો તો, કે પછી કંઈક બીજું થયું હતું? અર્જુને મામા મામીને આ ફોટા બતાવવાનું નક્કી કર્યું. એણે આલ્બમ છુપાવીને પોતાના રૂમમાં મૂક્યો. સાંજે જ્યારે મામા ઓફિસથી પાછા આવ્યા ત્યારે અર્જુને મામા મામીને ડાયરી અને આલ્બમ બતાવ્યો. અર્જુને કહ્યું, મામા મામી, મને આ ડાયરી અને ફોટો આલ્બમ સ્ટોર રૂમમાંથી મળ્યા છે. આ જુઓ, આ ફોટામાં નિશાની અને એનો ભાઈ વિશાલ છે. મામા મામીએ ફોટા જોયા. એનો ચહેરો ફીકો પડી ગયો. મામીની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. મામાએ મામીને સાંત્વના આપી. મામાએ કહ્યું, બેટા, અમે તારાથી આ વાત છુપાવવા માંગતા હતા, કારણ કે આ
ખૂબ જ દુઃખદ ઘટના છે. હા, નિશાનીને એક ભાઈ હતો. એનું નામ વિશાલ હતું. એ નિશાનીથી 2 વર્ષ મોટો હતો. બંને ભાઈ બહેન ખૂબ જ લાગણીશીલ હતા. અર્જુન પૂછવા લાગ્યો, તો એ ક્યાં છે? શું એ પણ? મામાએ કહ્યું, ના બેટા, વિશાલ જીવતો છે, પણ એ નિશાનીના મૃત્યુ પછી ખૂબ ભાંગી પડ્યો હતો. એણે પોતાની જાતને દુનિયાથી અલગ કરી દીધી હતી. એ દિવસ રાત નિશાનીને યાદ કરતો અને રડતો રહેતો. એના માતા પિતાએ એને સાંત્વના આપવાની ખૂબ કોશિશ કરી, પણ એનો શોખ ઓછો ન થયો. અર્જુને પૂછ્યું, એટલે જ એ લોકો આ ઘર છોડીને જતા રહ્યા? હા બેટા, એમને લાગતું હતું કે આ ઘરમાં નિશાનીની યાદો છે જે વિશાલને વધુ દુઃખી કરી રહી છે. એટલે એ લોકો વિશાલને લઈને ગામડે જતા રહ્યા. અમે જ્યારે આ ઘર ખરીદ્યું ત્યારે એ લોકોએ અમને કહ્યું હતું કે અહીં એક બાળકનું મૃત્યુ થયું છે, પણ એ લોકોએ વિશાલ વિશે કંઈ કીધું નહોતું. કદાચ એ લોકો એ દુઃખદ યાદોને ભૂલી જવા માંગતા હતા. અર્જુનને બધું સમજાઈ ગયું. નિશાનીની અધૂરી વાર્તા હવે સ્પષ્ટ થતી હતી. નિશાનીની આત્મા હજુ પણ આ ઘરમાં ભટકતી હતી, કારણ કે એને વિશાલની ચિંતા હતી. એ કદાચ વિશાલને સંદેશો મોકલવા માંગતી હતી કે એ ઠીક છે. અર્જુને પૂછ્યું, મામા, શું તમે વિશાલનો સંપર્ક કરી શકો છો? મને લાગે છે કે નિશાની એના ભાઈને કંઈક કહેવા માંગે છે. મામા વિચારમાં પડી ગયા. બેટા, એમના ગામનું સરનામું અમારી પાસે નથી. એ લોકો ઘણા વર્ષો પહેલા ક્યાંક જતા રહ્યા હતા, પણ હું મારા મિત્રને પૂછી જોઈશ. કદાચ કોઈને ખબર હોય. અર્જુનને આશા બંધાઈ. એને લાગ્યું કે જો વિશાલને શોધી શકાય તો નિશાનીની આત્માને શાંતિ મળશે, અને કદાચ વિશાલને પણ. મામાએ વિશાલનું સરનામું શોધવાનું શરૂ કર્યું. એમના જૂના મિત્રો અને પરિચિતોને ફોન કર્યા. કેટલાક દિવસોની શોધખોળ પછી એક દિવસ મામાના એક જૂના મિત્રનો ફોન આવ્યો કે હેમંત, મને વિશાલના પિતાનું સરનામું મળી ગયું છે. મામા ખુશ થઈ ગયા. એ લોકો હવે એક બીજા ગામડે રહે છે જે અહીંથી થોડું દૂર છે. અર્જુન પણ આ સાંભળીને ખુશ થઈ ગયો. એને લાગ્યું કે હવે નિશાનીની વાત પૂરી થશે. અર્જુને ઉત્સાહથી પૂછ્યું કે મામા, આપણે વિશાલને મળવા જઈએ? મામા વિચારમાં પડી ગયા. બેટા, આટલા વર્ષો પછી એ લોકોને મળવું યોગ્ય રહેશે કે નહીં એ મને ખબર નથી. કદાચ એ લોકો જૂની યાદોને ભૂલી ગયા હોય અને આપણે એમને ફરીથી દુઃખી કરવા નથી માંગતા. પણ મામા, જો નિશાનીની આત્માને શાંતિ આપવી હોય તો વિશાલને મળવું ખૂબ જ જરૂરી છે. કદાચ નિશાની એના ભાઈને કોઈ સંદેશો મોકલવા માંગતી હોય. અર્જુને સમજાવવાનો પ્રયત્ન કર્યો. મામી પણ અર્જુનની વાત સાથે સહમત થયા. હા હેમંત, અર્જુન સાચું કહે છે. આપણે એકવાર તો મળવું જ જોઈએ. કદાચ વિશાલને પણ આશા મળે. મામા તૈયાર થઈ ગયા. બીજા દિવસે સવારે મામા, મામી અને અર્જુન કાર લઈને વિશાલના ગામડે જવા નીકળ્યા. રસ્તો લાંબો હતો અને ગામડું ખૂબ જ શાંત અને સુંદર હતું. નાના નાના ઘરો, ખેતરો અને ઝાડપાનથી ઘેરાયેલું. તેઓ વિશાલના પિતાને ઘરે પહોંચ્યા. ઘર ખૂબ જ જૂનું અને સાદું હતું. મામાએ દરવાજો ખટખટાવ્યો. એક વૃદ્ધ દંપતી ઘરની બહાર આવ્યા.
એમનો ચહેરો કરચલીઓથી ભરેલો હતો અને આંખોમાં એક પ્રકારની ઉદાસી હતી. મામાએ પોતાનો પરિચય આપ્યો. વિશાલના માતા પિતા ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. એમણે કલ્પના પણ નહોતી કરી કે કોઈ એમને આટલા વર્ષો પછી શોધતું આવશે. વિશાલના પિતાએ પૂછ્યું કે બેટા, તમે આટલા વર્ષો પછી કેમ આવ્યા? મામાએ નિશાનીની ડાયરી અને ફોટો આલ્બમ બતાવ્યો. એમણે અર્જુનને થયેલા અનુભવો અને નિશાનીની આત્માની વાત કરી. વિશાલના માતા પિતા આશ્ચર્યચકિત થઈ ગયા. એમની આંખોમાં આંસુ આવી ગયા. તો નિશાની હજુ પણ અમને યાદ કરે છે? વિશાલના માતાએ રડતા રડતા કહ્યું, અમે તો વિચાર્યું હતું કે એ અમને ભૂલી ગઈ હશે. અર્જુને પૂછ્યું, વિશાલ ક્યાં છે? વિશાલના પિતાએ કહ્યું, વિશાલ હજુ પણ નિશાનીના આઘાતમાંથી બહાર નથી આવ્યો. એ ખૂબ જ ચૂપચાપ રહે છે. એણે પોતાની જાતને દુનિયાથી અલગ કરી દીધી છે. એણે લગ્ન પણ નથી કર્યા. એ આખો દિવસ ખેતરમાં કામ કરે છે અને સાંજે ઘરે આવીને ચૂપચાપ સૂઈ જાય છે. વિશાલના માતા પિતાએ વિશાલને બોલાવ્યો. થોડી વારમાં એક માણસ બહાર આવ્યો. એ ઊંચો અને પાતળો હતો. એના ચહેરા ઉપર ઉદાસી અને થાક સ્પષ્ટ દેખાતા હતા. એ વિશાલ હતો. અર્જુનને ફોટામાં જોયેલા વિશાલ અને આ વિશાલમાં ખૂબ જ ફરક લાગ્યો. આ વિશાલ ખૂબ જ વૃદ્ધ અને નિરાશ દેખાતો હતો. મામા મામીએ વિશાલને પોતાની ઓળખાણ આપી. વિશાલ કોઈ પ્રતિક્રિયા આપ્યા વગર ઉભો રહ્યો. એની આંખોમાં કોઈ ભાવ નહોતા. વિશાલ, આ નિશાનીની ડાયરી છે અને એના ફોટા છે. અર્જુને વિશાલને ડાયરી આપી અને ફોટો આલ્બમ આપ્યા. વિશાલે ડાયરી હાથમાં લીધી. એના હાથ ધ્રુજવા લાગ્યા. એણે ડાયરીના પાના ખોલ્યા અને નિશાનીના અક્ષર વાંચ્યા. એની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. એણે ફોટા જોયા. નિશાની સાથેના એના બાળપણના ફોટા. એની આંખોમાંથી આંસુ રોકાયા નહીં. વિશાલ રડતા રડતા બોલ્યો, નિશાની, મારી બેન. આટલા વર્ષો પછી પહેલી વાર એના મોઢેથી કોઈ અવાજ નીકળ્યો. એ રડતો રહ્યો અને નિશાનીને યાદ કરતો રહ્યો. અર્જુન અને મામા મામીને વિશાલની હાલત જોઈને દુઃખ થયું. પણ એમને એક આશા બંધાઈ. કદાચ આ આંસુ વિશાલના દિલનો ભાર હળવો કરશે. વિશાલ ઘણા સમય સુધી રડતો રહ્યો. એના માતા પિતા પણ રડી પડ્યા. આટલા વર્ષો પછી એમણે વિશાલને આમ રડતા જોયો તો. એ ખૂબ જ પીડામાં હતો. એ સ્પષ્ટ દેખાતું હતું. અર્જુને ધીમેથી વિશાલના ખભા ઉપર હાથ મૂક્યો કે વિશાલભાઈ, નિશાની તમારી સાથે વાત કરવા માંગે છે. મને લાગે છે કે એને તમારી ચિંતા છે. વિશાલે અર્જુન સામે જોયું. એની આંખો લાલ હતી, પણ એમાં હવે એક પ્રકારનો ભાવ દેખાતો હતો. નિશાની એ ક્યાં છે? અર્જુને કહ્યું, નિશાની હવે આ દુનિયામાં નથી, પણ એની આત્મા હજુ પણ તમારા જૂના ઘરમાં ભટકે છે. એને તમારી ચિંતા છે. મને લાગે છે કે એ તમને સંદેશો મોકલવા માંગે છે. વિશાલે માથું નીચું કરી લીધું. મને ખબર છે કે હું એને ક્યારેય ભૂલી શક્યો નથી. હું એના વગર જીવી જ નથી શકતો. અર્જુને કહ્યું, વિશાલભાઈ, નિશાની ક્યારેય તમને દુખી જોવા નહીં છે.
એણે તમને ખુશ જોવા માટે આ ડાયરી લખી હતી. એણે તમારા માટે ચિત્રો બનાવ્યા હતા. એ તમને કહેવા માંગે છે કે તમે તમારી જિંદગી જીવો. એ હંમેશા તમારી સાથે છે, પણ તમે એના માટે દુખી રહેશો તો એને શાંતિ નહીં મળે. વિશાલ ચૂપ રહ્યો. એણે નિશાનીની ડાયરી ફરીથી ખોલી. એના એક પાના ઉપર નિશાનીએ લખ્યું હતું, મારા ભાઈ વિશાલ, તું હંમેશા ખુશ રહેજે. તારા માટે હું હંમેશા પ્રાર્થના કરીશ. મને ખબર છે કે તું ખૂબ બહાદુર છે. આ વાક્યો વાંચીને વિશાલ ફરીથી રડી પડ્યો. પણ આ વખતે એના આંસુમાં દુઃખની સાથે એક પ્રકારની સમજણ પણ હતી. એને લાગ્યું કે નિશાની સાચે જ એને સંદેશો મોકલી રહી છે. વિશાલે ધીમા અવાજે કહ્યું, મારે નિશાનીને મળવું છે. મારે એને કહેવું છે કે હું ઠીક છું. મારે એને કહેવું છે કે હું ખુશ રહીશ. અર્જુને કહ્યું, તમે નિશાની સાથે વાત કરી શકો છો, પણ એને મળવું શક્ય નથી. તમે તમારી લાગણીઓ વ્યક્ત કરો, એ જરૂર સાંભળશે. મામાએ વિશાલને સમજાવ્યું કે નિશાનીની આત્માને શાંતિ આપવા માટે એણે પોતાની જિંદગી જીવવી પડશે. એણે પોતાની જાતને માફ કરવી પડશે અને આગળ વધવું પડશે. વિશાલે ઊંડો શ્વાસ લીધો. એણે કહ્યું, હું કોશિશ કરીશ. હું નિશાની માટે જીવીશ. આ સાંભળીને અર્જુન, મામા અને મામી ખુશ થઈ ગયા. વિશાલે વર્ષો પછી પોતાના મનની વાત કરી હતી. એના મનનો ભાર હળવો થયો હતો. મામાએ વિશાલને કહ્યું કે વિશાલ, જો તને ક્યારેય મદદની જરૂર પડે તો તું અમારા ઘરે આવી શકે છે. અમારું ઘર તારું જ છે. તું ક્યારેય એકલો નથી. વિશાલના માતા પિતાએ પણ મામા મામીનો આભાર માન્યો. એમણે કહ્યું કે અર્જુન અને એમણે આવી અને વિશાલને એક નવી જિંદગી આપી છે. વિશાલ ધીમેથી ઊભો થયો. એણે અર્જુનના ખભા ઉપર હાથ મૂક્યો. તારો ખૂબ ખૂબ આભાર અર્જુન. તે મને નિશાની સાથે ફરીથી જોડ્યો. અર્જુનને લાગ્યું કે એનો પ્રયાસ સફળ થયો હતો. નિશાનીની આત્માને શાંતિ મળશે અને વિશાલને નવી જિંદગી મળશે. મામા, મામી અને અર્જુન સાંજે વિશાલના ઘરેથી પાછા ફર્યા. રસ્તામાં અર્જુનને એક વિચિત્ર શાંતિનો અનુભવ થયો. એને લાગ્યું કે નિશાનીની હાજરી હવે ઓછી થઈ ગઈ હતી. કદાચ એને શાંતિ મળી ગઈ હતી. ઘરે પાછા ફર્યા પછી અર્જુનને ઉપરના ઓરડામાં કોઈ અવાજ સંભળાયો નહીં. કોઈ હસવાનો કે રડવાનો અવાજ નહીં. કબાટમાં મૂકેલી નિશાનીની ડાયરી પણ શાંતિથી પડી હતી. અર્જુનને લાગ્યું કે નિશાનીની આત્માને સાચે જ શાંતિ મળી ગઈ હતી. એણે વિશાલને સંદેશો મોકલ્યો કે હવે એ મુક્ત છે. કેટલાક દિવસો પછી વિશાલનો ફોન આવ્યો. એનો અવાજ ખુશ હતો. અર્જુન, હું હવે સારું અનુભવું છું. હું નિશાની માટે જીવીશ. હું મારા માતા પિતાની પણ સંભાળ રાખીશ. હું તારો ખૂબ ખૂબ આભારી છું. અર્જુન ખુશ થઈ ગયો. એને લાગ્યું કે એણે એક ખૂબ મોટું પુણ્યનું કામ કર્યું હતું. એણે એક આત્માને મુક્તિ અપાવી હતી અને એક જીવતા માણસને નવી જિંદગી આપી હતી. અર્જુને પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું. એને હવે ઓરડામાં કોઈ ભયનો અનુભવ થતો નહોતો. એને લાગતું હતું કે નિશાની હંમેશા એની સાથે છે. એક સારા મિત્રની જેમ, એક શુભેચ્છક તરીકે. ઉનાળાની રજાઓ પૂરી થવા આવી. અર્જુનનું 10મું ધોરણ પૂરું થઈ ગયું હતું. એણે ખૂબ સારા માર્ક્સ મેળવ્યા હતા. હવે એ ગામડે પાછો જવાનો હતો.
ગામડે જતા પહેલા અર્જુન ઉપરના રૂમમાં ગયો. એણે નિશાનીની ડાયરી હાથમાં લીધી. એના છેલ્લા પાના ઉપર જ્યાં અધૂરી વાર્તા હતી ત્યાં અર્જુને પેન વડે 2 લીટીઓ લખી. નિશાની, તારી વાત અધૂરી નહોતી. તે વિશાલને સંદેશો મોકલ્યો અને તે મને એક નવો હેતુ આપ્યો, તને શાંતિ મળે. અર્જુને ડાયરી ફરીથી કબાટમાં મૂકી. એણે રૂમની બારીમાંથી બહાર જોયું. પક્ષીઓ કલરવ કરતા હતા. ઝાડની ડાળીઓ હવામાં ઝૂલતી હતી. બધું શાંતિપૂર્ણ લાગતું હતું. અર્જુને મામા મામીનો આભાર માન્યો. એમણે એને માત્ર રહેવાની જગ્યા જ નહીં પણ એક પરિવારનો પ્રેમ અને એક રહસ્ય ઉકેલવાની તક પણ આપી હતી. અર્જુન ગામડે પાછો ગયો પણ એના મનમાં નિશાની અને વિશાલની યાદો હંમેશા રહી. એને સમજાઈ ગયું હતું કે કેટલાક રહસ્યો સમય સાથે ઉકેલાય છે અને કેટલીક લાગણીઓ ક્યારેય મળતી નથી. વર્ષો વીતી ગયા. અર્જુન મોટો થયો, ભણ્યો અને એક સારા માણસ તરીકે સમાજમાં સ્થાન મેળવ્યું. એ ક્યારેય ભૂલ્યો નહીં કે કેવી રીતે એક નાની છોકરીની અધૂરી ડાયરીએ એના જીવનમાં એક મોટો બદલાવ લાવી દીધો હતો. એ વિશાલના સંપર્કમાં રહ્યો. વિશાલ પણ પોતાની જિંદગીમાં હવે આગળ વધ્યો, લગ્ન કર્યા અને સુખી જીવન જીવતો હતો. અર્જુનને જ્યારે પણ જૂના ઘરની યાદ આવતી ત્યારે એને નિશાનીનું સ્મિત યાદ આવતું. એક શાંતિપૂર્ણ સ્મિત જે કહેતું હતું કે બધું જ બરાબર છે.